Hello friends, welcome to YouTube channel Vasani Sir Chemistry. Hi friends, welcome to the YouTube channel Vasani Sir Chemistry. સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં sp સંકરણ તેના ઉપરથી એક અણુની રચના ભણ્યા હતા. sp2 સંકરણ અને તેના ઉપરથી એક અણુની રચના ભણ્યા હતા. આજે sp3 સંકરણ ભણીશું અને એના આધારે 3 અણુઓની રચના ભણીશું. ચાલો સૌથી પહેલા તો પ્રશ્ન આપણે sp3 સંકરણ વિશે ટૂંકમાં સમજાવો. તો આપણે સંકરણમાં ભણાવી દીધું sp3 છે એટલે પરમાણુ જે હોય જેમાં sp3 સંકરણ થાય એની બાહ્યતમ કક્ષામાંથી કોની વચ્ચે સંમિશ્રણ થશે? તો બાહ્યતમ કક્ષામાંથી એક s કક્ષક ગોલીય હોય, એક s કક્ષક અને 3 p કક્ષકો. sp3 છે એટલે 3 p કક્ષકો. 3 p કક્ષકો છે એટલે એની અંદર px py અને pz એમ 3 કક્ષકો આવી જશે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ pz કક્ષક, py કક્ષક અને આ px કક્ષક. તો બાહ્યતમ કક્ષામાંથી એક s કક્ષક અને 3 p કક્ષકો એટલે px py અને pz એમ કુલ 4 કક્ષકો જે છે એ સંમિશ્રણ પામે. 4 કક્ષકો સંમિશ્રણ પામી એટલે આપણે સંકરણમાં ચલાવ્યું છે સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી આવી 4 નવી કક્ષકો ઉત્પન્ન થશે. બધાના આકાર સરખા થઈ જશે, બધાની શક્તિ સરખી થઈ જશે. 4 નવી કક્ષકો ઉત્પન્ન કરે. આ 4 નવી કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કે એના ઘટનાને sp3 સંકરણ કહેવાય. પરમાણુમાં sp3 સંકરણ થયા પછી સંકૃત કક્ષકો ચોક્કસ આકારે જ ગોઠવાય. તો આ 4 સંકૃત કક્ષકો પરમાણુમાં કેવા આકારે ગોઠવાય? તો ધારી લો કે આ પરમાણુ છે. પહેલા તો હું અક્ષો દોરી નાખું. એક અક્ષ ઉપર દોરું છું, આ અક્ષ દોરું છું અને 3 અક્ષો જે છે ત્રિકોણના પાયાની જેમ નીચે દોરું છું. ત્રિકોણના પાયાની જેમ સમજજો. તો આ પરમાણુની અંદર જે 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ એમાંથી એક સંકૃત કક્ષક ઉપરની દિશામાં ગોઠવાશે અને બાકીની 3 સંકૃત કક્ષકો જે છે એ નીચે ત્રિકોણના પાયાની જેમ ગોઠવાશે. આ ત્રિકોણના પાયાની જેમ ગોઠવાયેલી છે એટલે મેં આ સેજ નાની દોરી છે. એટલે કે આ કોઈ પરમાણુ છે એમાં 4 સંકૃત કક્ષક ઉત્પન્ન થઈ તો એક ઉપર ગોઠવાશે અને 3 આ રીતે ત્રિકોણના પાયાની જેમ ગોઠવાય. એક ઉપર ગોઠવાય, નીચે ત્રિકોણના પાયાની જેમ 3 ગોઠવાય તેને સમચતુષ્ફલકીય આકાર કહેવાય. એટલે આ sp3 સંકૃત કક્ષકો જે છે એ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય અને પછી તે બંધ બનાવે. બંધ કેવી રીતે બનાવે? તો આના પછી આપણે 3 અણુઓમાં આવું સંકરણ કરી અને બંધ બનાવીશું. સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય અને પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધ બનાવે. પછી ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે એટલે આ કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલ એટલે મોટા ભાગે અણુનો આકાર કેવો થશે? સમચતુષ્ફલકીય. બીજું, આ કક્ષકો એકબીજાને 109 અંશ
અને 28 કળા. 28 કળા એટલે નિયર બાય 30 કળા કહેવાય. અને 30 કળાએ અડધી ડિગ્રી વધે એટલે આપણે ડિગ્રીમાં લખવું હોય તો 109.5 અંશના ખૂણે જ ગોઠવાય સમચતુષ્ફલકીય આકારે. ઉપરાંત 1s અને 3p કક્ષકો સંમિશ્રણ પામી છે એટલે આ પ્રત્યેક સંકૃત કક્ષકો જે છે 4 એમાં 25% જેટલી s લાક્ષણિકતા હોય. 25% જેટલી s લાક્ષણિકતા ધરાવે. જ્યારે તેની અંદર 75% જેટલી p લાક્ષણિકતા હોય. 75% જેટલી p લાક્ષણિકતા ધરાવે છે. આ મેં sp3 સંકરણ ચલાવ્યું. મુદ્દા બધા હું મૌખિક બોલી ગયો. ફરીવાર મુદ્દાનું હું રિપીટેશન કરું છું. પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલી એક s કક્ષક અને 3p કક્ષકો સંમિશ્રણ પામી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન કરે છે. આ કક્ષકોને sp3 સંકૃત કક્ષકો કહે છે. આ ઘટનાને sp3 સંકરણ કહે છે. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આ sp3 સંકૃત કક્ષકો પરમાણુમાં હંમેશા 109.5 અંશના ખૂણે, બધા ખૂણા 109.5 અંશના જ હોય, 109.5 અંશના ખૂણે એકબીજાને સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી હોય છે. ત્રીજું, આ પ્રત્યેક સંકૃત કક્ષકોમાં 25% જેટલી s લાક્ષણિકતા હોય છે અને 75% જેટલી p લાક્ષણિકતા હોય છે. આની અંદર આપણે પેલું ધન પિંડક, નાનો ઋણ પિંડક એવું કશું દોરવાનું નથી, એવું આની અંદર યાદ રાખવાનું નથી. ક્લિયર? ચલો, હવે પરમાણુની અંદર મધ્યસ્થી પરમાણુમાં આવું sp3 સંકરણ થાય પછી બંધ બને અને અણુ બને. તો કેવી રીતે બને? તો એના માટે આપણે 3 અણુઓમાં sp3 સંકરણ કરી અને 3 અણુઓની રચના ભણીશું. એ પહેલાં ટ્યુશનમાં અને સ્કૂલમાં મારી પાસે ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે મારા પેમ્ફલેટમાં sp3 સંકરણની ટૂંકનોંધ પૂરી થાય પછી હવે જે હું 3 અણુઓ ભણાવું એ પેમ્ફલેટમાં એની રચના નથી, ચોપડીમાં છે એટલે મોઢે કરવાની. એટલે હવે પછીના 3 પ્રશ્નો પેમ્ફલેટમાં નથી, એ 3 પ્રશ્નો તમારે ચોપડીમાંથી કરવાના છે. હા, હું જે ઇલેક્ટ્રોન રચના બોક્સવાળી લખું એ ચોપડીમાં ના હોય તો તમને સરળતા માટે એ ઇલેક્ટ્રોન રચના તમે ચોપડીમાં ઉમેરી શકો છો. એટલે હવે પછીના 3 પ્રશ્નો પેમ્ફલેટમાં શોધવા નહીં, ચોપડીમાંથી ડાયરેક્ટ કરવા. ચલો, sp3 સંકરણ મિથેનમાં sp3 સંકરણ થાય કાર્બન પરમાણુમાં અને મિથેનનો અણુ બને. કેવી રીતે બને? તો આપણે મિથેન એટલે કે CH4 નો અણુ એની રચના ભણીશું. CH4 ના અણુની રચના. ચલો, આપણે કાર્બન પરમાણુમાં સંકરણ થાય તો કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચનાથી આપણે શરૂ કરીશું. આ બધી ઇલેક્ટ્રોન રચનાઓ લખો ને એ નહીં હોય ચોપડીમાં, એટલે તમે ઉમેરી દેજો સહેજ. સૌથી પહેલા તો કાર્બનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના. ચલો, હાહિલીબેબો પ્રમાણે કાર્બનનો પરમાણુ ક્રમાંક હાહિલીબેબોકા પરમાણુ ક્રમાંક 6. પરમાણુ ક્રમાંક 6 એટલે 1s2 હોય, 2s2 હોય અને 2p2 હોય. તો હુન્ડના નિયમ મુજબ આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ, બોક્સ કરીને આપણે લખીએ એટલે તમને સરળતાથી સમજાય. 1s2 પછી 2s2 અને પછી 2p2 છે. તો 2p ની અંદર પેટા 3 કક્ષકો હોય, 2px, 2py અને 2pz. 2px, 2py અને 2pz. તેમાં 2p માં 2 ઇલેક્ટ્રોન જે છે નિયમ મુજબ 2px માં 1 હોય અને 2py માં 1 હોય. હવે આ એની બાહ્યતમ કક્ષા થઈ. હવે જોવાનું, મિથેનમાં કાર્બનને હાઇડ્રોજન સાથે 4 સહસંયોજક બંધ બનાવવા છે.
તેની આ બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 2 ને 2 4, 2 અને આ 2 4, પણ 4 બંધ બનાવવા છે તો બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. મેં તમને કીધું હતું જેટલા બંધ બનાવવા હોય બાહ્યતમ કક્ષામાં એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આમાં બાહ્યતમ કક્ષામાં માત્ર 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, 2 તો યુગ્મિત છે. તો એના માટે કાર્બનનો પરમાણુ ઉત્તેજિત થશે અને આ 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બઢતી પામીને 2pz કક્ષકમાં જશે. એટલે આપણે ઉત્તેજિત કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીશું. ઉત્તેજિત કાર્બન છે એટલે C* કરી નાખું છું. ચલો, એમાં 1s કક્ષક અંદરની કક્ષક જે છે એ તો એમને એમ રહેશે 1s. માત્ર બાહ્યતમ કક્ષાની અંદર 2s કક્ષકનો એક ઇલેક્ટ્રોન બઢતી પામશે. બઢતી પામીને અહીંયા જાય એટલે 2s માં એક ઇલેક્ટ્રોન વધશે અને 2px 2py અને 2pz ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન થઈ જશે. 2px1 2py1 અને 2pz1, રાઈટ. ચલો, હવે બાહ્યતમ કક્ષામાં 4 એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે સંકરણ થાય. 2s કક્ષક ગોલીય હોય અને આ 2p કક્ષકો કેવી હોય? ડંબેલ આકારની. એટલે અત્યારે આકાર કેવા છે? અલગ અલગ. 2s કક્ષકની શક્તિ ઓછી હોય અને 2p કક્ષકોની શક્તિ વધારે હોય એટલે શક્તિ પણ કેવી છે? અલગ અલગ. એટલે બંધ ના બને, સંકરણ થાય. તો હવે અહીંયા કહ્યું એ મુજબ એક આ 2s કક્ષક અને 3 2p કક્ષકો, આ એક 2s કક્ષક અને આ 3 2p કક્ષકો સંમિશ્રણ પામશે. ચલો, સંમિશ્રણ પામે એટલે 1 2 3 અને 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે ઉત્તેજિત કાર્બનમાં. સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે. 1 2 3 અને 4, અને આ 4 એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન એક એક સંકૃત કક્ષકની અંદર ગોઠવાઈ જશે. એટલે આ 4 એ 4ની શક્તિ કેવી થઈ ગઈ? સમાન. હા, 1s કક્ષક અંદર હોય એમની એમ જ રહેશે. તો આ જે એક 2s કક્ષક અને 3 2p કક્ષકો સંમિશ્રણ પામીને જે 4 નવી કક્ષકો ઉત્પન્ન કરી, આ 4 એને કઈ કક્ષકો કહેવાશે? sp3 સંકૃત કક્ષકો કહેવાશે. આ ઘટનાને sp3 સંકૃત કક્ષકો કહેવાશે અને આ ઘટનાને sp3 સંકરણ કહેવાશે. હજી મિથેનનો અણુ બન્યો નથી, હજી કાર્બનમાં sp3 સંકરણ થયું અને 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ. હવે ઉપરના પ્રશ્ન મુજબ જઈએ તો આ 4 એ 4 સંકૃત કક્ષકો આ રીતે પહેલા સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. એટલે ધારી લો આ કાર્બન છે, હું આંતર કેન્દ્રીય અક્ષો દોરી નાખું. એક ઉપર અક્ષ દોરું છું અને 3 અક્ષ જે છે ત્રિકોણના પાયાની જેમ નીચે દોરું છું. આ ત્રિકોણના પાયાની જેમ છે, આમ આગળ છે. ચલો, હવે આ 4 એ 4 સંકૃત કક્ષકો આ રીતે સમચતુષ્ફલકીય આકારે 109.5 અંશના ખૂણે ગોઠવાઈ જાય. એટલે એક સંકૃત કક્ષક કાર્બનની આમ ઉપરની દિશામાં ગોઠવાશે અને બાકીની 3 સંકૃત કક્ષકો નીચે ત્રિકોણના પાયાની જેમ ગોઠવાશે. એક હું પહેલા દોરી નાખું, 2 અને 3 આ ત્રિકોણના પાયાની જેમ ગોઠવાયેલ છે એવું સમજી લેજો. હું આ અક્ષ દોરી નાખું. ચલો, એ 4 એ 4 સંકૃત કક્ષકોમાં શું છે? એક એક ઇલેક્ટ્રોન છે. બધામાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન દર્શાવવો જરૂરી નથી. સંકૃત કક્ષકો 109.5 અંશના ખૂણે ગોઠવાઈ ગઈ. 109.5 અંશના ખૂણે ગોઠવાઈ ગઈ. 4 એ 4 ખૂણા 109.5 અંશ.
હવે હાઇડ્રોજન એમાં સંકરણ નથી થતું, એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એની એસ કક્ષક ગોલીય હોય, એમાં એક ઇલેક્ટ્રોન હોય. પણ આ હાઇડ્રોજનની 1s કક્ષકનો ઇલેક્ટ્રોન અને આ સંકૃત કક્ષકની અંદર રહેલો ઇલેક્ટ્રોન બંનેની સ્પિનની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. તો હવે શું કરશે? હવે ચારે ચાર સંકૃત કક્ષકોની સાથે 4 હાઇડ્રોજન પરમાણુની આવા વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનવાળી 1s કક્ષકો સંમિશ્રણ પામશે. જો એક કક્ષક અહીંયા સંમિશ્રણ પામશે, હાઇડ્રોજનની 1s કક્ષક. એટલે એનો મતલબ એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s કક્ષકનો ભાગીદારી થઈ ગઈ. એટલે આપણને મિથેનના અણુમાં એક બંધ ક્યાં મળશે? આપણને ઉપરની દિશામાં. ચલો એ જ રીતે બાકીની 3 સંકૃત કક્ષક સાથે બાકીના 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો, એક ઇલેક્ટ્રોન 1s કક્ષકનો. એ રીતે અહીંયા એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો, એક ઇલેક્ટ્રોન 1s કક્ષકનો, હાઇડ્રોજનની 1s કક્ષક. એ રીતે અહીંયા હાઇડ્રોજનની 1s કક્ષક સંમિશ્રણ પામશે. એટલે કે આ ટપકા કરવા જરૂરી નથી, પણ તમને ખબર પડે કે અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. આ ચારે ચાર ઇલેક્ટ્રોન સાથે હાઇડ્રોજનની 1s કક્ષક ભાગીદારી કરશે. એટલે એક બંધ ઉપર બન્યો તો 3 બંધ ક્યાં બનશે? ત્રિપોયના પાયાની જેમ આમ નીચે બનશે. એટલે સંકૃત કક્ષકો જે છે 109.5 ખૂણે ગોઠવાયા પછી બંધ બન્યા. એટલે આમાં ચારે ચાર બંધકોણ જે છે, ચારે ચાર 1 2 3 4 109.5 હોય છે. સંકૃત કક્ષકો સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયા પછી ભાગીદારી કરીને બંધ બનાયા. એટલે મિથેનના અણુનો આકાર કેવો બને છે? સમચતુષ્ફલકીય બને છે. અને બીજું, હવે આ બંધ સિગ્મા બંધ બન્યા કે પાઈ બંધ? તો જુઓ, કાર્બનનો પરમાણુ અહીંયા હોય, હાઇડ્રોજનનો અહીંયા હોય, બંનેના કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય. કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય. કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય. કાર્બનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ થાય. એટલે આ ચારે ચાર CH બંધ કેવા હોય છે? સિગ્મા બંધ. એટલે મિથેનના અણુમાં 4 CH સિગ્મા બંધ બને છે. આ રીતે કાર્બનના પરમાણુમાં sp3 સંકરણ થાય. સંકૃત કક્ષકો આ રીતે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય અને પછી 4 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને મિથેનનો અણુ બનાવે. તમારે આ મિથેનનો અણુ જે છે ચોપડીમાંથી મોઢે કરવાનો, જે પેમ્ફલેટમાં નથી આપ્યો. મેં જે સમજાવ્યું એ જ એના મુદ્દા છે, એટલે હવે મારે મુદ્દા લખવાની જરૂર ના હોય. હા, આવી બોક્સવાળી ઇલેક્ટ્રોન રચનાઓ ચોપડીમાં ના આપી હોય, એટલે તમારે લખવી હોય તો ચોપડીની અંદર લખી રાખવી અથવા તમારા ચોપડામાં લખી રાખવી. ચલો, આ જ રીતે જેમ મિથેનના અણુમાં મધ્યસ્થી કાર્બન પરમાણુમાં sp3 સંકરણ થઈ પછી બંધ બની અણુ બન્યો, તેવી રીતે એમોનિયાના અણુમાં પણ નાઇટ્રોજન પરમાણુમાં મધ્યસ્થી પરમાણુ નાઇટ્રોજન છે, એમાં sp3 સંકરણ થઈ અને એમોનિયાનો અણુ બને. કેવી રીતે? તો આપણે હવે એમોનિયાનો અણુ ભણીશું. આ અણુ પણ ચોપડીમાંથી મોઢે કરવાનું. એમોનિયાનો અણુ ઇલેક્ટ્રોન રચનાઓ જે લખું એ તમારે વધારાની લખી રાખવાની, કારણ કે ચોપડીમાં એ રીતે નહીં હોય. ચલો, એમાં નાઇટ્રોજન પરમાણુની સૌથી પહેલા તો ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. 7 છે એટલે પહેલા તો 1s2 આવશે. પછી 2s2 આવે. 1s2 2s2 એટલે 2 ને 2 4 થયા. અને 2p3 આવે.
2p3 એટલે 2pમાં 3 પેટા કક્ષકો હોય, ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન હુન્ડના નિયમ મુજબ ગોઠવાઈ જાય. એટલે 2px1, 2py1 અને 2pz1. હવે નાઇટ્રોજનને જો આ એની બાહ્યતમ કક્ષા છે આખી, નાઇટ્રોજનને એમોનિયાનો અણુ બનાવવો હોય તો 3 હાઇડ્રોજન સાથે બંધ બનાવવાના છે. તો આપણે આની બાહ્યતમ કક્ષામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. છે જો છે, આમાં 4 બંધ બનાવવાના હતા એટલે બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એમાં નહોતા, 2 જ હતા એટલે બઢતી થઈ ઇલેક્ટ્રોનની અને 2pzમાં ગયો, પછી સંકરણ થયું. પણ અહીંયા ઓલરેડી બાહ્યતમ કક્ષામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે આની બઢતી થશે નહીં. એટલે આમાં ઉત્તેજિત અવસ્થાની આ સીધી ધરાવસ્થામાં જ sp3 સંકરણ થશે. એટલે જ મેં સંકરણની શરતોમાં કીધું હતું કે સંકરણમાં ઇલેક્ટ્રોનની બઢતી થવી જરૂરી શરત નથી. આપણે જોવાનું કે કેટલા બંધ બનાવવાના છે પરમાણુને. આમાં 4 બંધ બનાવવાના હતા તો બાહ્યતમ કક્ષામાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. નથી તો બઢતી થઈ, પછી સંકરણ થયું. આમાં આને 3 જ બંધ બનાવવાના છે તો જોવાનું બાહ્યતમ કક્ષામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો છે તો બઢતી થયા વગર ડાયરેક્ટ ધરાવસ્થામાં સંકરણ થશે. ચલો સંકરણ કરીએ. હવે અહીંયા ચલાવ્યા મુજબ એક 2s કક્ષક અને આ 3 2p કક્ષકો સંમિશ્રણ પામશે. એટલે કુલ 4 કક્ષકો સંમિશ્રણ પામશે. એટલે આવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી હોય તેવી 4 નવી કક્ષકો ઉત્પન્ન થશે. 4 નવી કક્ષકો ઉત્પન્ન થશે. અને આ ઇલેક્ટ્રોન બધા એમાં ગોઠવાય છે. આમાં આખું યુગ્મ ગોઠવાશે, આમાં એક ગોઠવાશે, આનો એક ગોઠવાશે, આમાં એક ગોઠવાશે. આ જે 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થઈ એને આપણે sp3 સંકૃત કક્ષકો કહીએ છીએ. આ ઘટનાને sp3 સંકરણ કહીએ છીએ. રાઈટ. ચલો હવે અહીંયા ચલાવ્યું એ મુજબ આ 4 સંકૃત કક્ષકો આ નાઇટ્રોજનનો પરમાણુ છે સમજી લો. ચલો અક્ષો દોરી નાખીએ. સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે એટલે આપણે અક્ષ એક ઉપર દોરીશું અને 3 અક્ષ જે છે નીચે ત્રિપોયના પાયાની જેમ દોરીશું. 1 2 અને 3. ચલો નાઇટ્રોજન પરમાણુમાં આ 4 કક્ષકો જે છે અહીંયા કહ્યું તે મુજબ સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય એટલે એક ઉપર ગોઠવાશે અને 3 નીચે ગોઠવાશે. જોજો એમોનિયાનો અણુ કેવી રીતે બને. 3 ત્રિપોયના પાયાની જેમ નીચે છે. હવે આમાં 4 સંકૃત કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હતો. આમાં 4 સંકૃત કક્ષકો પૈકી એક સંકૃત કક્ષક આખી ઇલેક્ટ્રોનથી ભરેલી છે, આખું ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને બાકીની 3 સંકૃત કક્ષકો પાસે એક ઇલેક્ટ્રોન છે. આ ટપકા કરવા જરૂર નથી, તમને ખબર પડે એટલે કરું છું. ચલો હવે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે કીધું 1s1 એ ગોળી આકારની હોય, એમાં એક ઇલેક્ટ્રોન છે. તો 4 સંકૃત કક્ષકોમાંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 જ સંકૃત કક્ષક છે. તો આ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 3 સંકૃત કક્ષકો સાથે 3 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો સંમિશ્રણ પામશે. સંમિશ્રણ પામશે એટલે એનો મતલબ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એક ઇલેક્ટ્રોન સંકૃત કક્ષકનો, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનની 1s કક્ષકનો. એ રીતે 3 જગ્યાએ સંમિશ્રણ પામશે એટલે કે ભાગીદારી કરશે. એ રીતે અહીંયા આની સાથે કોઈની ભાગીદારી નહીં થાય. કેમ? કારણ કે આખું યુગ્મ છે
એટલે નાઇટ્રોજન ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમનેમ પડ્યું રહેશે. એટલે એમોનિયાનો અણુ આપણે VSEPR સિદ્ધાંત ચલાવ્યો ત્યારે કીધું હતું કે એમાં 3 બંધ ત્રિપોયના પાયાની જેમ નીચે રચાય છે. એટલે અહીંયા અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ થાય છે. નીચે ત્રિકોણ બને અને ઉપર એક પિરામિડ બને છે. એટલે આપણે VSEPR સિદ્ધાંતમાં ભણી ગયા છે એમોનિયાનો અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ હોય છે અને નાઇટ્રોજન ઉપર આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહે. પણ એ આ અપાકર્ષણના કારણે કઈ દિશામાં હોય? ઉપરની દિશામાં હોય. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા દર્શાવી ઉપર હોય. ક્લિયર? બીજું, sp3 સંકરણ થાય એટલે સંકૃત કક્ષકો 109 અને 5 અંશના ખૂણે ગોઠવાયેલો હોય. એટલે બંધકોણ ખરેખર કેટલો થવો જોઈએ? 109.5 અંશ થવો જોઈએ. પણ ના, VSEPR સિદ્ધાંત અહીંયા sp3 સંકરણ થયું એટલે આમ બંધકોણ, આ બે બંધકોણ છે, આ બંધ નથી હો, પહેલાં કહી દઉં, બંધ 1, 2 અને 3 જ છે. તો આ બંધકોણ ખરેખર કેટલો હોવો જોઈએ? આ બંને બંધકોણ 109.5 અંશ હોવો જોઈએ. પણ VSEPR સિદ્ધાંત મુજબ આ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ લાગે છે. એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર જાય છે પણ આજુબાજુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો સહેજ અંદર ખસે. એટલે બંધકોણ 109 અંશ અને 109.5 અંશના બદલે 100 ઘટીને 107 અંશ થઈ જાય. એટલે આમાં સંકરણ મુજબ બંધકોણ નથી હોતો, કારણ કે અહીંયાથી અપાકર્ષણ લાગે, એટલે બંને બાજુના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહેજ આમ અંદર ખસે. એટલે આ બંને બંધકોણ કેટલા અંશના થઈ જાય? 107 અંશના થઈ જાય. થોડો બંધકોણ ઘટી જાય. એટલે એમોનિયાના અણુમાં બંધકોણ 107 અંશ હોય છે. બીજું, અહીંયા જે બંધ બન્યા એ આંતરકેન્દ્રીય અક્ષ પર જ સંમિશ્રણ થયું. એટલે અહીંયા જેટલા પણ બંધ બન્યા એ સિગ્મા બંધ બન્યા. 3 NH સિગ્મા બંધ બને છે. આ રીતે એમોનિયાનો અણુ બને. એટલે ટૂંકમાં સંકરણમાં અત્યાર સુધી જેટલા અણુ આવ્યા એમાં ધરાવસ્થા પછી ઉત્તેજિત અવસ્થા થાય, ઇલેક્ટ્રોનની બઢતી થાય, પછી સંકરણ કરી અને અણુ બનાવ્યા. પણ એમોનિયાના અણુમાં સીધું ધરાવસ્થામાં સંકરણ થઈ જાય, એમાં ઇલેક્ટ્રોનની બઢતી થતી નથી. કારણ કે એમોનિયાને 3 જ બંધ બનાવવાના છે. એટલે બાહ્યતમ કક્ષામાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એમાં બઢતી થશે નહીં. આ રીતે એમોનિયાનો અણુ બને. ચલો હવે આગળ, હજી પાણીનો અણુ, એમાં પણ sp3 સંકરણ થાય. આ રચના હું જે સમજાવું છું ને એ જેના મુદ્દા છે, એટલે મુદ્દા તમારે ચોપડીમાંથી મોઢે કરી લેવા. હા, તમારે ચોપડીમાં આ બધું ઇલેક્ટ્રોન રચના સહેજ ઉમેરી દેજો અને આકૃતિઓ મોઢે કરવાની. ચલો ત્યાર પછી આવશે પાણીનો અણુ, H2O નો અણુ. એટલે સંકરણમાં એવું જરૂરી નથી કે બઢતી થાય જ ઇલેક્ટ્રોનની, એટલે કે પરમાણુ ઉત્તેજિત થાય જ. ક્યારે થાય ક્યારે ન થાય ફરીવાર હું રિવિઝન કરાવી દઉં. તમારે એટલું જોવાનું, જેટલા બંધ બનાવવાના હોય એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનો જો હોય બાહ્યતમ કક્ષામાં તો બઢતી નહીં કરવાની, સીધું સંકરણ કરી અણુ બનાવી દેવાનું. અને જો જેટલા બંધ બનાવવાના એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ન હોય તો ઇલેક્ટ્રોનની બઢતી થાય, પછી સંકરણ થઈ અને અણુ બનાવવાનો. ચલો H2O ના અણુમાં મધ્યસ્થી પરમાણુ ઓક્સિજન છે, એમાં sp3 સંકરણ થઈ અને H2O નો અણુ બને. કેવી રીતે? તો સૌથી પહેલા તો ઓક્સિજનની ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના આપણે લખીશું. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આપણે ઊંડના નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના લખીએ બોક્સ કરીને તો તમને વધુ સરળતાથી સમજાશે. એટલે આવી ઇલેક્ટ્રોન રચનાઓ તમે ખાસ લખી રાખજો ચોપડીમાં સાઈડમાં. 1s2, 2s2 આવે અને 2p4 આવશે. હવે 2p4 આવે તેમાં ઊંડના નિયમ મુજબ
ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની. એક 2p x છે, એક 2p y છે અને એક 2p z છે. 4 ઇલેક્ટ્રોન ગોઠવાના, તો પહેલાં એક એક ગોઠવાશે અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે. ક્લિયર? હવે નક્કી કરો કે ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોનની બઢતી થશે કે નહીં થાય. તો H2O ઓક્સિજનને માત્ર 2 બંધ બનાવવાના છે. તેની આ બાહ્યતમ કક્ષામાં 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો ચેક કરો, છે અયુગ્મિત ઇલેક્ટ્રોન. 2 બંધ બનાવવાના છે, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો આની જેમ બઢતી થશે નહીં, ડાયરેક્ટ ધરાવસ્થામાં sp3 સંકરણ થશે. ચાલો sp3 સંકરણ અહીંયા ચલાવી દીધું. એક 2s કક્ષક અને આ 3 2p કક્ષકો સંમિશ્રણ પામશે, જેથી આવી સમાન આકાર અને સમાન શક્તિ ધરાવતી 4 નવી કક્ષકો ઉત્પન્ન કરશે. જેટલી કક્ષકો સંમિશ્રણ પામે એટલી જ નવી કક્ષકો ઉત્પન્ન થાય. આ યુગ્મ આમાં ગોઠવાઈ જશે, આ બધા ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ જશે, આ પણ ગોઠવાઈ જશે ને આ પણ ગોઠવાય. હા, આગળની 1s કક્ષકો તો એમની એમ જ રહ્યો દરેકમાં. આ જે 4 નવી કક્ષકો ઉત્પન્ન થઈ તેને આપણે કઈ કક્ષકો હોય છે કહીએ છીએ? sp3 સંકૃત કક્ષકો કહેવાય. આ ઘટનાને sp3 સંકરણ કહેવાય. એટલે તમે જુઓ, આમાં પણ ઇલેક્ટ્રોનની પરમાણુ ઉત્તેજિત થઈ ઇલેક્ટ્રોનની બઢતી થતી નથી, ડાયરેક્ટ સંકરણ થાય છે. ચલો હવે આ 4 સંકૃત કક્ષકો અહીંયા ચલાવીએ મુજબ ઓક્સિજનની અંદર સમચતુષ્ફલકીય આકારે ગોઠવાશે. તો હવે પાણીનો અણુ કેવી રીતે બને? જો આ ઓક્સિજનનો પરમાણુ છે ધારી લો, હું 4 અક્ષ દોરી નાખું. સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય એટલે 3 અક્ષ જે છે ત્રિકોણના પાયાની જેમ નીચે ગોઠવું છું. ચલો હવે અહીંયા કીધું એ મુજબ આ 4 સંકૃત કક્ષકો જે છે સમચતુષ્ફલકીય આકારે ગોઠવાય એટલે એક ઉપર ગોઠવાશે અને 3 સંકૃત કક્ષકો નીચે ત્રિકોણના પાયાની જેમ ગોઠવાશે. આ ત્રિકોણના પાયાની જેમ છે, પણ આની અંદર 4 સંકૃત કક્ષકમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતો. આમાં 4 માંથી 1 માં યુગ્મિત હતો અને બાકીના 3 માં અયુગ્મિત હતો. આમાં 4 માંથી 2 માં યુગ્મિત છે, આમાં પણ આખી કક્ષક ભરેલી છે, આમાં પણ યુગ્મિત છે. માત્ર 2 માં જ એક ઇલેક્ટ્રોન છે. તો ભાગીદારી ક્યાં થાય? જ્યાં એક ઇલેક્ટ્રોન હોય ને એમાં. તો હવે 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક આ 4 માંથી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 2 sp3 સંકૃત કક્ષકો સાથે સંમિશ્રણ પામશે, એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ ટપકા મેં જ્યાં પણ કરેલા છે ને એ માત્ર તમને સમજાય એટલા માટે કરેલા છે, એટલે ખબર પડે કે ભાગીદારી થાય છે. એ રીતે અહીંયા પણ આની સાથે એક હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સંમિશ્રણ પામશે, એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. જેથી આ ઓક્સિજનનો પરમાણુ VSEPR સિદ્ધાંત જોજો, એક સિગ્મા બંધ બનશે ને આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થયું, આ પણ આંતરકેન્દ્રીય અક્ષ પર સંમિશ્રણ થયું એટલે 2 CH સિગ્મા બંધ બની ગયા. અને આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો તરીકે બાકી રહેશે. તો આપણે ભણ્યા છીએ ને, એમોનિયામાં નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, પાણીના અણુમાં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન. હવે VSEPR સિદ્ધાંત મુજબ યાદ કરો, આ અબંધકારક હવે બંધ નથી દોરતો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા દોરું. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? ઉપરની દિશામાં હોય. આ બંધ નથી. અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં હોય? નીચેની દિશામાં. પહેલા તો કહી દો, આ બંને સિગ્મા બંધ બને. આ પાણીનો અણુ બની ગયો. હવે બંધ આટલો જ છે એટલે અણુ આટલો જ છે, એટલે અહીંયા અણુનો આકાર કયો થયો? ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર અહીંયા સમચતુષ્ફલકીય, પણ અણુનો આકાર ત્રિકોણીય પિરામિડલ.
અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકીય, પણ અણુનો આકાર કોણીય થશે, કારણ કે અણુ આટલો જ છે, વળેલો અથવા તો કોણીય. આપણે VSEPR સિદ્ધાંતમાં ઘણા બધા અણુના આકાર ભણી ગયા. બીજું, અહીંયા સંકરણ મુજબ બંધકોણ કેટલો હોવો જોઈએ? 109.5 અંશ હોવો જોઈએ. અહીંયા નથી. કેમ? જો અહીંયાય નથી જળવાતો ને અહીંયાય નથી જળવાતો, આમાં એક જ બંધકોણ આવશે. આમાં શું થાય છે? VSEPR સિદ્ધાંત મુજબ અહીંયાથી અપાકર્ષણ લાગે, અહીંયાથી અપાકર્ષણ લાગે, એટલે આ બંને આમ સેજ અંદર આવે, એટલે બંધકોણ 109.5 અંશમાંથી ઘટીને 107 અંશ થઈ જાય. જ્યારે અહીંયા શું થાય છે? આમાં અહીંયાથી પણ અપાકર્ષણ લાગે અબંધકારક અને બંધકારક વચ્ચે, અને અહીંયાથી પણ અપાકર્ષણ લાગે અબંધકારક અને બંધકારક વચ્ચે, એટલે આ બંને આમ નજીક આવે, એટલે 109.5 અંશના બદલે ઘટીને 104.5 અંશ કરી દઈએ. એટલે પાણીના અણુની અંદર બંધકોણ યાદ રાખજો, પાણીના અણુની અંદર બંધકોણ 104.5 અંશ હોય છે. આ રીતે પાણીનો અણુ બને. એટલે ખાસ મેં તમને કીધું કે ઇલેક્ટ્રોનની બઢતી થયા પછી જ સંકરણ થાય એવું જરૂર નથી. ઇલેક્ટ્રોનની બઢતી અનિવાર્ય શરત નથી. આપણે જેટલા બંધ બનાવના હોય, બાહ્યતમ કક્ષામાં એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે સીધું સંકરણ થઈ જશે, તો બઢતી થવાની જરૂર જ નથી. અને એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો બઢતી થશે, પછી સંકરણ થશે. તો આપણે sp3 સંકરણ ભણાવ્યું અને તેના આધારે 3 અણુઓની રચના ભણાવી. આ 3 અણુઓની ટૂંકણો તમારે ચોપડીમાંથી કરવાની છે. ચોપડીની અંદર તમારે આ ઇલેક્ટ્રોન રચનાઓ, બોક્સવાળી ઇલેક્ટ્રોન રચનાઓ નહીં આપેલી હોય એટલે તમારે કાં તો ચોપડામાં કાં તો ચોપડીમાં સાઈડમાં લખી રાખવાની. પરીક્ષામાં પૂછાય તો લખવાની ટેવ રાખવાની. મેં સમજાવ્યું એ જ એના મુદ્દા છે, એટલે મુદ્દા લખવાની હવે જરૂર હોય નહીં. તમારે એ સમજી લેવાના અણુ કેવી રીતે બને. તો આ સાથે આપણે 3 સંકરણ ચલાવ્યા. sp સંકરણ, પછી એમાં એક અણુની રચના ભણ્યા હતા. પછી sp2 સંકરણ, એમાં એક અણુની રચના ભણ્યા. પછી sp3 સંકરણ, એમાં 3 અણુઓની રચના ભણ્યા. હજી આગળ આપણો આ સંકરણનો ટોપિક શરૂ છે, પણ હવે નવા અણુઓની રચના કરીશું, જુદા જુદા સંકરણો કરીને, પણ એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અણુઓની રચના ભણીશું. તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર ખરેખર કેવો લાગ્યો? તમને શું બધું સમજાઈ જાય છે? તો એના વિશે તમે જરૂરથી કમેન્ટ કરો. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.